રામ 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 જય દ્વારકાધીશ જય મુરલી મિત્રો, કેમ છો ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. હતા 1/22/2025. અત્યારે જો આપણે સવારમાં ઉઠીને પહેલું કામ લીધું છે, ભરવારી હોય ધાણા. જો બધું કામકાજ ચાલુ હોય. આપણે તે દી 4-5 ભરવાઈ રહ્યા હતા. આ કટકીમ બધા જો ભરવારવાનું બાકી જ છે. હાલો તો ફટાફટ આપણે ભર મંડી વારવા. આપણે જ વારવા જો મજૂર જળતા નથી. આપણે તપા કરી હતી વહેલા વરાઈ જાય, જળે તો પણ જળતા જ નથી. ફળ મેળે વાર્યું નહીં. પણ અત્યારે જો આપણે ફાઇનલી અત્યારે પર વારી હોય અને પર વારતા વારતા આપણે અત્યારે 2 લાઈનનું વરાઈ ગયું છે. 10 પર વરાઈ ગયા છે. અને હું જો પાણી લેવા આવ્યો પાડોશી બળદ બાકી તમે આવી ગયો એની હમણાં જ લીધા છે નવા. જો 1 જ 2 દિવસ છે કેવો બેઠો. તો આપણે જઈએ પાણી લઈ ફટાફટ આવી રીતે પર વારતા જઈએ. હજી આપણે આમ 3 લાઈનો આવશે આખી પરની, પછી 3 હોય એ બાકી 3 લાઈનો આના સિવાય. આજે એક વારી લઈને તો કાલ પછી 8 લાઈનનું જાળવાની 2 વારી લીધી આપણે. આને પછી 1 વાર લેવું, પછી આમ 2 લાઈનું બાકી રહે. હાલો ફટાફટ પાણી પી અને પાછું કરી ચાલુ. તો અત્યારે જો મિત્રો 10 વાગ્યાને ચા કરવા જાઉં હું. મામાનું ખેતર છે, કવિની ટીટોળી બેઠી છે આ પારી ઉપર. એટલે અહીં ક્યાંક ઈંડા છે એટલે ટીટોળી બેઠી છે. આમ બેઠી હતી એરિયા જો ઈંડા દેખાય અહીંથી. અત્યારે ટીટોળીને ઈંડા એટલે એને કરે અત્યારે ના હોય. હાવ આપણે એમાં વરસાદ ઢુકડો હોય ને અહીં જો અને છે ને પારી ઉપર ઈંડા મૂક્યા જેવા 4 ઈંડા છે અને એ ટીટોળી વાં જોવા. ઘણા બીજી ગામમાં સાંભળ્યું છે કે ટીટોળી ઈંડા મૂકતા. ઘણા લોકોનું એવું માનવું છે કે ટીટોળી ઈંડા મૂકે એટલે વરસાદ વહેલો આવે ને એવી રીતના જો અહીંયા ઈંડા હારી 4. અત્યારે હાલો આપણે ફટાફટ ચા કરી આવી. અમે આપણે આંગળી જો પોરો ખાવા બેઠા હતા પાણી પીને. હાલ જવાને 10 વાગ્યાને ચા કરવા. ચા કરી આવી પછી આવી પાછા ચા પીને ચાલુ કરીએ. હવે ખાલી 5 પર વારવાને. પણ અત્યારે બધા ઘણા લોકોનું કેવું એવું હોય કે ટીટોળી વહેલા ઊંડા મૂકે ને તો વરસાદ વહેલો થાય જો વારીએ ઈંડા. ઘણા બીજા ગામમાં આપણે સાંભળ્યું કે ઈંડા મૂક્યા છે. તો શું થાય જો હું અવાર વરસાદ વહેલો થાય કે શું થાય જો વારીએ ઈંડા ને આપણે ચકલી કરી મૂકી. અત્યારે જો મિત્રો આપણે છે ને 15 પર વારી નહીં ખાય. સવારે કંઈક 8:30 વાગ્યાની આજુબાજુ આવ્યા હતા ને અત્યારે 11:30 વાગ્યા છે. 15 પર વાવ્યા. નિરાતે વારી હોય તો અંજેરા જ જોઈએ. ઘર મેરે વાડી મજૂર જડતા નથી. એ આપણે હવે કાલે છે ને 12-13 પર વારવાને. આપણે 6 ક્યારે 1 પર વારી ટૂંકમાં 6 ક્યારે લેતા જઈએ. તન આ બાજુ આવી રીતના જો. હવે આપણે આમ 12 ક્યારે આખા છે ને બાકી થોડોક પ્રાણી હોય એટલે 10 માથે થોડાક પર થાય જો. એટલે બાકી આપણે વારી નહીં ખાય. હાલો પાણી પી પછી આપણે ઘેર જવાનું હોય. તો વાગી ગયા છે અત્યારે 1:30 ને જો અત્યારે આપણે એની આવી ગઈ છે જીરું કાઢવા ફૂકડી. આપણે ઓલી વડી ફૂકડી આવવાના હતા પણ એમાં કોઈ રીતે સેટિંગ આવે એમ નહોતું ને. એમાં ભાઈને ધાણા કાઢવાનું પાછું ચડાવવાનું હતું, બધું બદલાવાનું નહોતું. આપણે બીજી જવા ફૂકડી આવી છે મારુતિની ફૂકડી છે. એ આ ઝીણકી ફૂકડી આવે એ જાંગીર કરતા નહીં બધે કરતા. જીરું બધેમાં નીકળે આમાં બધેમાં. આ ઝીણકી આ ફૂકડી આવી ગઈ છે આપણે નહીં અત્યારે. આજે બપોરા કરવાના બાકી છે. આપણે પાંહરી આવી વિરમદર ગામમાંથી. વિરમદરવાળા ભાઈની હે ફૂકડી. હાલો ફટાફટ આપણે છે ને આમાં જીરું કાઢી લઈ. પહેલાં બપોરા કરી અને જીરું કાઢી લઈ. તો બ્લોગમાં બહીને રહેજો. તમને કહીશ કે કેટલું જીરું નીકળે કઈ રીતના થયું બધું મારા ચેનલમાં તમને કહીશ બ્લોગમાં. તો અત્યારે જો 6 વાગી ગયા છે અને આપણે હેરા બધા નીકળી ગયા. હવે આપણે કાંધું કાઢી હોય અત્યારે
આપણે હેરામાંથી 17 બોરા ભરાણા હે કાંદામાં કેટલા ભરાઈ જોઈ બરાબર કાંદો કાઢ લઈ પછી તમને મળી જો 7 વાગી ગયા છે મિત્રો અને આપણું જીરું નીકળી ગયું છે આપણે જીરાની વાત કરું કેટલું થયું તો ઠેસવાળા ભાઈ એમ વયા ગયા છે આપણે જીરું થયું હે બધું થઈને 18 બોરા એટલે તમે લેખો ને 55 થી 60 મણની વટ મારીએ એક બોરામાં 3 મણની ભરતી આવે 3 ની માથે આપણે હજી આના મોં બાંધવાના બાકી બધા જો એટલા ભર્યા આગળ મોં બાંધી પહેલાં તો આના પછી નાહી લઈ આપણે 18 બોરા એ થયા બાકી આમાંથી નીકળીએ આ ઢગલી છે એ ચોખ્ખી કરવાની અને આખો એક બોરો કાંધામાં નીકળો આપણે કાંદું ભેગું કર્યું ને સાઈડમાંથી એમાંથી જો આખો બોરો નીકળ્યો ને આ કાંધાનો હોય અને ચોખ્ખો કરવો જોઈએ બાકી બીજું જીરું આવ્યું નહીં ખાવ ચોખ્ખું ને મસ્તીનું આવ્યું હજી આ બધું આપણે હવે કાલ નિરાતે પવન નીકળે ને એટલે આને બધાને ચોખ્ખું કરી નાખ્યું અત્યારે હાલો આપણે ફટાફટ નાહી લઈ પહેલાં તો આ બધા બોરાને મોં બાંધ લઈ નાહી લઈ અને 7 વાગી ગયા મિત્રો આ બ્લોગ મને એન્ડ કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલ મળશે કાલે લગન જઈ દ્વારકાધીશ